ચાલો બાળકો, ટોપિક નંબર 6.1.1 થી 6.3 આ ટોપિકમાં કાર્ય, ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય આધારિત દાખલા લઈએ. અધિશ ગુણાકારનો એક દાખલો હતો 6.1 એ આપણે કરેલો હતો ઉદાહરણ. બરાબર. ચાલો હવે ઉદાહરણ નંબર 6.2. હવે આ 3 ટોપિક આધારિત દાખલા. ચાલો એમાં આપણે પહેલો દાખલો લેવાનો છે ઉદાહરણ 6.2. શું કીધું? રકમ વાંચો. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષી બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. એટલે વરસાદના ટીપા પર બે પ્રકારના બળ લાગે છે. ચાલો, નીચે ગુરુત્વાકર્ષી બળ અને ઉપર અવરોધક બળ. એ આપણે 10મા ચેપ્ટરમાં વાત કરશું કે અવરોધક બળ એ બે પ્રકારના છે, પણ આમાં આ લોકોએ બંને બળને એક ગણી લીધેલું છે. બે પ્રકારના હશે. ચાલો, એક તો ઉત્પ્લવક બળ અને સ્ટોક્સના નિયમ મુજબ લાગતું શ્યાનતા બળ બે હશે. એ 10મા ચેપ્ટરમાં આવશે. ગુરુત્વાકર્ષણ બળ W બરાબર mg અને અવરોધક બળ બે હશે. ચાલો, પેલું કયું તો 6 પાઈ ઈટા RV 10મું ચેપ્ટર, અને બીજું ઉત્પ્લવક બળ ρgh અને ρ એટલે આ પદાર્થની ઘનતા. ચાલો, આ બે બળ હશે અને અત્યારે જરૂર નથી, તમને અત્યારે કાંઈ ખ્યાલ બી નહીં આવ્યો તો ખાલી હું તમને કહી દઉં. એટલે આ લોકોએ શું કરેલું છે, અવરોધક બળને એક જ ગણી લીધેલું છે. ચાલો, કારણ કે બંને એક જ દિશામાં હોય. આની ભલે વિરુદ્ધ દિશામાં આ બંને, પણ આ બંને એક જ દિશામાં ને, એટલે બંનેને ભેગું ગણેલું છે. ચાલો, અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે. અવરોધક બળ એ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, એટલે આ લોકોએ આને કન્સિડર નથી કરેલું. ચાલો, આજ અવરોધક બળ એ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે. તે સામાન્ય રીતે જાણી શકાતું નથી. બરાબર. ચાલો, હવે આપેલી વિગત જાણી શકાતું નથી, પણ આપણે અહીંયા જાણવાનું છે. બરાબર, મેળવવાનું છે. એટલે પ્રત્યક્ષ રીતે નહીં, પરોક્ષ રીતે મેળવવાનું છે. ચાલો, આપેલ વિગત. ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું. ચાલો, આપેલી વિગતમાં શું છે? ટીપાનું દળ. ટીપાનું દળ એમ 1 ગ્રામ અને SI પદ્ધતિમાં ગણવાનું છે, એટલે 10⁻³ kg. ચાલો, ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું 1 કિલોમીટર ઊંચાઈથી પડે છે. બરાબર. ચાલો, એટલે આ વરસાદનું ટીપું છે અને કેટલી ઊંચાઈથી પડે છે? 1 કિલોમીટર. ચાલો, 1 કિલોમીટર. અને આના પ્રારંભિક વેગને છે ને આપણે શૂન્ય ધારી લેશું. એ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એવું ધારી લેશું. ચાલો, હવે શું કીધું? 1 ગ્રામ દળનું એક ટીપું 1000 કિલોમીટર ઊંચાઈથી પડે છે. એ ઊંચાઈ એને આપણે h કયો, અને ઊંચાઈ h ખરેખર કરેલું સ્થાનાંતર. ઊંચાઈ એ તમારું અહીંયા શું હશે? કારણ કે એ જમીન પર પડે એટલે કેટલું સ્થાનાંતર કાપ્યું કહેવાય? 1 કિલોમીટર જેટલું. ઊંચાઈ કે સ્થાનાંતર એને d કે h બતાવી છે ને, ચાલશે. h 1 કિલોમીટર. મીટરમાં કેટલું? કિલોની 10⁻³ ને, 10⁻³ મીટર. આગળ વધો. તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. એટલે આ જગ્યાએ આ એનો પ્રારંભિક વેગ, આ જગ્યાએ અંતિમ વેગ. ચાલો, બરાબર. એની અંતિમ ઝડપ કેટલી છે? અંતિમ ઝડપ. અંતિમ ઝડપ એટલે કઈ ઝડપ? અંતિમ ઝડપ એટલે કઈ? જમીનને સ્પર્શે તે ઝડપ. એને v કહી દો. કેટલી છે? ચાલો, 50 મીટર પર સેકન્ડ ની ઝડપથી જમીનને સ્પર્શે છે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે? આ કાર્ય ધન હશે કે ઋણ? અને અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે? ચાલો, પેલું
ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધવું. ચાલો આપણે પેલી શરત શું ધારી લેશું? હવે આનો આપણે ઉકેલ લખીએ. બરાબર, ચાલો. જો ટીપાને સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તેમ ધારીએ. તો V0 કેટલા? 0. ચાલો પેલી વસ્તુ શું કીધી? કોના વડે થતું કાર્ય? તો ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે? ચાલો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ચાલો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, એ કાર્યને હું કહી દઉં W, અને ગુરુત્વાકર્ષણ બળ એટલે બાજુમાં G લગાવી દઉં, ગ્રેવિટેશનલ ફોર્સ. બરાબર, એનું સૂત્ર તમને ખબર છે, FD cos થીટા પરથી. ચાલો હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એટલે આ કાર્ય કોના વડે છે? ગુરુત્વાકર્ષણ બળ વડે. તો દેખીતી વાત છે કે આ બળ ગુરુત્વાકર્ષણ બળ હશે. હવે ગુરુત્વાકર્ષણ બળ છે તો એ કઈ દિશામાં હોય? અધો દિશામાં. અને ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર કયું? F બરાબર mg ને. ચાલો D એટલે કરેલું સ્થાનાંતર, એનો સંકેત આપણે અહીંયા કયો ધારેલો છે? H. અને કોસ. ચાલો બળ અને સ્થાનાંતર કઈ દિશામાં છે? એક જ દિશામાં, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ નીચે છે અને સ્થાનાંતર પણ નીચે છે. બંને એકબીજાને કેવા છે? ચાલો F અને D એક જ દિશામાં હોવાથી, અને કઈ દિશામાં એ પણ લખી દો, F અને D બંને અધો દિશામાં હોવાથી. ચાલો હોવાથી થીટા કેટલા? 0. હવે cos 0 = 1, એટલે આ તમારું સૂત્ર શું આવી ગયું? mgh. અને આગળ જતા વાત કરશું કે આ સૂત્ર એટલે સ્થિતિ ઉર્જાનું સૂત્ર કહેવાય. બરાબર, ચાલો કિંમત મૂકી દો. માટે WG બરાબર m કેટલા? 10⁻³ 10⁻³. ચાલો 10⁻³ પછી ગુરુત્વ પ્રવેગ લેવાનો કીધો છે, જોવો જોઈએ. અને આ લોકોએ ગણતરીમાં કેટલો લીધેલો છે એટલે આપણો જવાબ ફરક નહીં આવે, એટલો જ લઈ લઈએ. 10 લીધેલો છે. ચાલો ગુરુત્વ પ્રવેગ 10 એટલે કે 10⁻1 ગણવાના, કઈ નથી. અને h કેટલા છે? 10⁻3. ચાલો 10⁻+3 -3 કેન્સલ થઈ જાય બંને, એટલે આ કેટલા આવે? 10. અને કાર્યનો એકમ કયો? જૂલ. થશે આટલું. ચાલો બીજું શું કીધું? અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે? ચાલો એ આપણે ધારી લેશું. ધારો કે અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય. અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય W, અને અવરોધક રેઝિસ્ટન્સ એટલે WR છે. હવે તમારે WR શોધવાનું. આપણને ખબર છે કે જે દાખલામાં તમને કાર્ય મળી જતું હોય
અને ઝડપ આપેલી હોય, ઝડપ પરથી કઈ ઉર્જા મળી જવાની? ઝડપ અને દળ હોય તો ગતિ ઉર્જા. તો હવે તમારે કયા સૂત્ર પરથી જવાનું? કાર્ય ઉર્જા પ્રમેય પરથી. ચાલો, કાર્ય ઉર્જા પ્રમેય પરથી જોજો. કાર્ય ઉર્જા પ્રમેય કેવી રીતે અપ્લાય થશે? એટલે જે દાખલામાં તમને આટલું બળ લાગે છે, આટલું સ્થાનાંતર થાય, ઝડપ આટલાથી બદલાઈને આટલી થાય છે, આવો સંદર્ભ હોય ને ત્યાં 99.99% કાર્ય ઉર્જા પ્રમેય છે. ચાલો, તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, ચાલો, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર શું કહેવાય? તો W બરાબર ડેલ્ટા કે. પણ અહીંયા બે પ્રકારના કાર્ય છે એટલે બંનેનો સરવાળો લેવાનો. કયું? એક ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને બીજું અવરોધક બળ વડે થતું કાર્ય. ચાલો, બંનેનો સરવાળો. બરાબર. હવે ગતિ ઉર્જા આમાં સૂત્રમાં કિંમત મૂકીને ચાલો આમાં જ મેળવી લઈએ. આ W જે તમને મેળવેલું છે, તમે કેટલું? 10. બરાબર. અને આ ધન હશે કે ઋણ એ ચિહ્ન ઉપરથી ખબર પડી જશે. ઋણ હોય તો સમજવાનું વિરુદ્ધ દિશામાં, એ હમણાં ખ્યાલ આવી જશે. અત્યારે તો આપણે ધન છે એવું ધારીને પ્લસ જ કરવાનું, પછી ઋણ હશે તો ગણતરીમાં મળી જશે. ડેલ્ટા કે એટલે શું? અંતિમ ગતિ ઉર્જા એટલે 1/2 mv² માઇનસ 1/2 અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. બરાબર. ચાલો, થશે આટલું. કિંમત મૂકી દઈએ. આ 10. ચાલો, WR 1/2 m કોમન કાઢો, બાકી શું રહેશે? v² માઇનસ v02. ચાલો, માટે આ 10 WR આપણે શોધવાનું 1/2. હવે કિંમત મૂકતા જાઓ. m કેટલા છે? m 10⁻³ 10⁻³. ચાલો, v કેટલા છે? 50² 50² અને v0 કેટલા છે? 0². v0 આપણે શૂન્ય ધારી લીધેલું છે, કારણ કે ટીપાની શરૂઆત કોઈક ને કોઈક જગ્યાએથી તો ગતિની શરૂઆત થઈ જ હશે ને, એટલે શૂન્ય પ્રારંભિક વેગ. WR ચાલો 1/2 10⁻³ 5² 25 અને પાછળ 1/2 મીંડા, વર્ગ એટલે 2 મીંડા થઈ જાય ને. ચાલો, હવે આ તમારું પદ આવે 10 પ્લસ WR. હવે આ 2 મીંડા છે ને આમાં એડ કરી દો, આમાં એડ કરી દો એટલે આ કેટલા થઈ જાય? 1/2 અને 1/2 નો અહીંયા 2 ભાગ ચલાવી દો એટલે આ કેટલા? 12.5. ચાલો, 25 ના અડધા 12.5 અને આ શૂન્ય ને આમાં એડ કરી દો એટલે 10⁻⁻ કેટલા? 1. 10⁻⁻1 એટલે છેદમાં 10 જાય તો 10 WR બરાબર. ચાલો, કેટલા? છેદમાં 10 એટલે 1.25. બરાબર. આ 10 ને પેલી બાજુ લઈ જાઓ, માટે WR બરાબર 1.25 માઇનસ 10. તો WR બરાબર કેટલા? ચાલો, માઇનસ કેટલા થતા હશે? ચાલો, માઇનસ 10 માંથી 1.25 એટલે 8.75 જૂલ. અને ઋણ નિશાની શું બતાવે? તો આ કાર્ય એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા બળ એટલે કે અવરોધક બળ વડે થતું છે. ચાલો, આ ઋણ નિશાની અજ્ઞાત બળ ગતિની વિરુદ્ધ દિશામાં એટલે તેને ગતિ અવરોધક બળ કહેવાય. ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા હોવાનું સૂચવે છે, લાગતા હોવાનું સૂચવે છે કે દર્શાવે છે. ચાલો, તો
આ ટોપિકનો આપેલો દાખલો આ રીતે થાય. ચાલો બાળકો, તો કાર્ય ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય આ આધારિત દાખલામાં આપણે ઉદાહરણ નંબર 6.2 જોયું. હવે સેમ એના જેવો દાખલો ઉદાહરણ નંબર 6.13 સ્વાધ્યાયનો દાખલા નંબર 6.13 શું કીધું વાંચો? 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું. ચાલો આપેલી વિગત તૈયાર કરતા જઈએ. આપેલ વિગત. ચાલો શું કીધું? 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે. બરાબર. ચાલો એટલે ટીપાની તમને ત્રિજ્યા આપેલી છે. ટીપાની ત્રિજ્યા અને એસઆઈ પદ્ધતિમાં આપણે લેવાનું છે ટીપાની ત્રિજ્યા આર બરાબર 2 મિલીમીટર અને એસઆઈ પદ્ધતિમાં મિલીમીટર એટલે મિલી એટલે 10⁻³ મીટર. બરાબર. ચાલો 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે એટલે ઊંચાઈ એના માટે ઊંચાઈ એટલે ખરેખર ટીપાએ કરેલું સ્થાનાંતર ઊંચાઈ h તમારું ડી. કેટલી ઊંચાઈથી? 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે એટલે પરિસ્થિતિ તમે સમજી શકો કઈ રીતે છે તે. બરાબર. ચાલો આ જમીન એટલે ટીપું છે ને આ જગ્યાએથી મુક્ત પતન કરે છે અને આ જગ્યાએનો પ્રારંભિક વેગ આપણે કેટલો ધારશું? 0. બરાબર. ચાલો એનો પ્રારંભિક વેગ 0 ધારશું અને અહીંથી આ ઊંચાઈ એ તમને આપેલી છે. ચાલો કેટલી આપેલી છે? h એટલે કે 500 મીટર. ચાલો હવે શું કીધું વાંચો? જમીન પર પડે છે ઘટતા પ્રવેગથી અને હવાના શ્યાનતા અવરોધને કારણે તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે. એટલે અડધી ઊંચાઈ સુધી. બરાબર. આ અડધી ઊંચાઈ સુધી એટલે અડધી ઊંચાઈ એટલે અહીંયાથી આ ઊંચાઈ કહેવાય h/2. ચાલો અહીંયા સુધી છે ને આ 10મા ચેપ્ટરમાં આવશે કે આ ટીપું છે ને એ શરૂઆતમાં ગુરુત્વાકર્ષી બળને કારણે પ્રતિપ્રવેગી ગતિ કરે અને પછી અમુક અંતર કાપ્યા પછી એનો વેગ અચળ થઈ જાય અને અચળ વેગને એનો ટર્મિનલ વેગ કહેવાય. 10મું ચેપ્ટર. ચાલો એટલે અહીંયા સુધી એ કેવી ગતિ કરે છે? આ ગતિ અહીંયાથી આ જે ગતિ છે ને, ચાલો અહીંયાથી આ સુધીની ગતિ, તો એ ગતિ કેવી કીધી છે? ઘટતા પ્રવેગ સાથેની. બરાબર. ચાલો ઘટતો પ્રવેગ. બરાબર. એટલે ગુરુત્વ પ્રવેગની કમ્પેરમાં પ્રવેગ ઘટતો જશે. ચાલો તે મૂળ ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે જ્યાં તે ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે એકધારી એટલે કે સમાન ઝડપથી ગતિ કરે છે. એટલે આપણે 10મા ચેપ્ટરમાં વાત કરશું કે આ ટીપા પર છે ને 3 પ્રકારના બળ લાગે. ચાલો નીચે ગુરુત્વાકર્ષણ બળ આપણે આગળના દાખલામાં સમજાવેલું છે ને ઉપર 2 બળ લાગે. બરાબર. સ્ટોક્સના નિયમ મુજબ લાગતું ગતિ અવરોધક બળ અને ઉત્પ્લાવક બળ. એટલે ઉપર આ 2 બળ લાગે છે. એટલે આ 2 બળ શું કરે? આ 2 બળ છે ને એ ગુરુત્વાકર્ષણ બળની અસર ઘટાડી દે. એટલે પરિણામી બળ F છે ને એ ગુરુત્વાકર્ષણ બળ Fg કરતા નાનું હોય. બરાબર. એટલે આનો પ્રવેગ છે ને ગુરુત્વ પ્રવેગ કરતા ઓછો હોય એટલે ઘટતો પ્રવેગ અને ક્રમશઃ ઘટતો જાય. ચાલો ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે. એટલે ચાલો આ જગ્યાએ
ધારો કે તેનો વેગ v0 થી વધીને v થઈ ગયો, પણ પ્રવેગ છે ને એ 9.8 કરતા ઓછો હશે હો, અને ઘટતો હશે. ચાલો, ત્યાર પછીની જે ગતિ છે ને, ત્યાર પછીની ગતિ, એ ગતિ છે ને અચળ વેગ હોય. એ ગતિમાં એને શું હોય? અચળ વેગ હોય. એટલે જમીન પર જ્યારે અથડાશે ને ત્યારે બી તેનો વેગ કેટલો હશે? v જ હશે. નવો સંકેત ને એ જો. ચાલો, અને ત્યારબાદ તે સમાન ઝડપથી ગતિ કરે છે, એટલે ઝડપ સમાન. આ ઝડપ કેમ સમાન થઈ જાય? આ સમાન કે અચળ થઈ ગયેલી ઝડપને એની ટર્મિનલ વેગ કે ટર્મિનલ ઝડપ કહેવાય. 10મા ચેપ્ટરમાં આપણે સમજવાનું છે આ બધું. આગળ જુઓ. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? અને બીજી એક શરત કીધી, એટલે કોના વડે થયેલ કાર્ય શોધવાનું છે? ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શોધવાનું. આગળ, જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે, એટલે આ v તમને કીધેલો છે. ચાલો, અંતિમ ઝડપ એટલે જમીન સાથે અથડાય તેવો v કેટલા છે? 10 મીટર પર સેકન્ડ. એટલે અહીંયા એની ઝડપ 0 હશે. ચાલો, વધતા અહીંયા એની 10 થઈ ગઈ. પછી અહીંયાથી બાકીની બધી જ ગતિ દરમિયાન એની ઝડપ અચળ રહી હશે. એટલે અહીંયા બી 10 હશે, અહીંયા બી 10, અહીંયા બી 10, અહીંયા બી 10 ને અહીંયા બી 10. આ અચળ ઝડપને એનો ટર્મિનલ વેગ કે ટર્મિનલ ઝડપ કહેવાય. ચાલો, તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય, એટલે બે કાર્ય શોધવાના. એક ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય અને અવરોધક બળ વડે થયેલું કાર્ય. એમ આપણે ઉદાહરણનો દાખલા નંબર 6.2 જોયો તો તે રીતે. ચાલો, હવે આપણે શું કહેશું? ટીપાને. ચાલો, ટીપાની ગતિ સ્થિર સ્થિતિમાંથી શરૂ થતું હોવાની, સ્થિર સ્થિતિમાંથી શરૂ થતું કે થતી હોવાની, ગતિ છે એટલે શરૂ થતી હોવાનું ધારીએ તો પ્રારંભિક વેગ v0 બરાબર 0 થશે. ચાલો, હવે શું કહેવાનું? હવે આપણે બે વસ્તુ શોધવાની. પેલું શું કીધું? બરાબર લીટી બરાબર વાંચો. જુઓ, ચોથી લીટી વાંચો. સફરના પ્રથમ અને બીજા, સફરના પ્રથમ એટલે આ અને બીજા એટલે આ અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય શોધો. ચાલો, બરાબર. હવે આપણે શું કરશું? સફરના અડધા ભાગ દરમિયાન, સફરના પ્રથમ અડધો ભાગ એટલે અહીંયાથી આ સુધીનો, સફરના પ્રથમ અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ચાલો, આ ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યને છે ને એને આપણે શું કહી દેશું? W. અને ગ્રેવિટેશનલ એટલે જી, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. એનું સૂત્ર આપણને ખબર છે. ચાલો, સદિશ F ઇન્ટુ D પરથી. હવે આનું સૂત્ર આપણને ખબર છે, F D. હવે D તરીકે, D એટલે શું? એને કાપેલું અંતર. ચાલો, F એટલે અહીંયા કયું બળ લેવાનું છે? ગુરુત્વાકર્ષી બળ. બરાબર. ચાલો, સૂત્ર ખબર છે ને ડોટ ગુણાકારનું? FD cos θ. F D એટલે પ્રથમ અર્ધ દરમિયાન કાપેલું અંતર, એટલે કયું? h/2.
ઇન્ટુ કોસ. હવે ખૂણો કઈ કેટલો? 180. કેમ 180? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ નીચે છે અને ગતિ પણ નીચે છે, સ્થાનાંતર પણ નીચે. એટલે ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં, ચાલો સોરી એક જ દિશામાં છે, એટલે ખૂણો કેટલો આવશે? 0. અને અવરોધક બળમાં 180 આવશે, પણ એની આપણે જરૂર નહીં પડે. ચાલો એનું કારણ લખી દઈએ. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતર બંને અધો દિશામાં છે. બરાબર, બંને એક જ દિશામાં છે, એટલે આપણે ખૂણો કેટલો લીધો? 0. cos 0 = 1. અને બરાબર. હવે Fg એટલે કયું બળ? ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર કયું? ચાલો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર F બરાબર mgh. ચાલો હવે માટે Wg બરાબર આ F એટલે ગુરુત્વાકર્ષી બળ એટલે વજન બળ. Fg નું સૂત્ર કયું? mg h/2. કારણ કે આપણને ખબર છે ગુરુત્વાકર્ષી બળ F બરાબર શું? mg. એને જ આપણે વજન બળ કહીએ. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને જ પદાર્થનું વજન બળ કહેવાય. હવે આમાં શું ખૂટે છે? તો આમાં તમને ટીપાનું દળ નથી. બરાબર, એટલે આપણે હવે ટીપાનું દળ મેળવવું પડશે. ચાલો અહીં m બરાબર ટીપાનું દળ. પણ એક વસ્તુ તમે જુઓ, ફિઝિક્સમાં આવું ઘણી જગ્યાએ આવશે હો, દળ ન હોય, ત્રિજ્યા અને ટીપું છે પાણીનું છે અને પાણીની ઘનતા આપણને ખબર છે. એટલે તમારે હવે આ ટીપાનું દળ છે ને એ કયા સૂત્ર પરથી મેળવવાનું? ઘનતા ρ બરાબર m/v. તો દળ એમને સૂત્રનો કરતા બનાવો તો m બરાબર શું? ρ * v. હવે ρ એટલે પાણીની ઘનતા. બરાબર, તો એ આપણને ખબર છે પાણીની ઘનતા, કારણ કે ટીપું છે વરસાદનું છે, પાણીનું છે, એટલે પાણીની ઘનતા. અને v એટલે ચાલો કદ. હવે પરપોટો હોય ને, પરપોટો હોય ને તો અંદર પોલાણ હોય, પોલો ગોળો કહેવાય. અને ટીપું હોય ને, બરાબર, તો એ નક્કર કહેવાય. કારણ કે અંદર પણ દ્રવ્ય હોય, અંદર પણ પાણી હોય. અને નક્કર હોય તો ટીપું એ નક્કર ગોળો કહેવાય. તો નક્કર ગોળાના કદનું સૂત્ર આપણને ખબર છે 4/3 પાઈ r3. ચાલો થશે આટલું. હવે પાણીની ઘનતા આપણને ખબર છે કેટલી છે એમ? પાણીની ઘનતા ચાલો તો CGS માં 1 અને SI પદ્ધતિમાં કેટલી? 1 ગ્રામ પર, ચાલો 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આને તમે SI પદ્ધતિમાં ફેરવો તો 10³ આવે ને? ખબર છે ને? આ તો પાણીની ઘનતા આપણે SI પદ્ધતિમાં જ ગણતરી કરવાની છે. ચાલો 4/3 પાઈ 3.14. અને r કેટલા લેવાના છે? પાઈ 3.14 અથવા 22 સપ્તમાંશ લ્યો તોય વાંધો નહીં. r કેટલા લેવાના છે? તો 2 × 10⁻³ ઘાત, 2 × 10⁻³ નો ઘન. ચાલો હવે શું થશે? 10³ 4 3.14 છેદમાં 3. ચાલો આનો વર્ગ કરો. 2 નો ઘન 8 અને 10⁻³ ઘન એટલે 3 * 9 9 ઘાત. ચાલો હવે આપણે સાદરૂપ આપીએ. ચાલો આનું સાદરૂપ આપીએ. 4 × 3.14 × 8 ભાગ્યા 3.
બરાબર. ચાલો, એટલે આ તમારું કેટલું આવશે? 33.49 એટલે 33.5 અને 10 ની કેટલી ઘાત? 9 માંથી 3 કાઢો એટલે 6, મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ. બરાબર. ચાલો, એક સંખ્યા પછી પોઈન્ટ લઈ લ્યો એટલે 3.35 અને 10 ની કેટલી ઘાત? -5 kg થશે આટલું. ચાલો, ઉપર કિંમત મૂકી દઈએ. માટે WG, આનો મતલબ થાય WG એટલે ખબર ને, ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. કાર્ય માટે W અને ગુરુત્વાકર્ષણના સંકેત રૂપે બાજુમાં G લગાડેલું છે. ચાલો, ઉપર કિંમત મૂકો. mg h/2. ચાલો, આમાં કિંમત મૂકો. m 3.35, 10 ની -5, ગુરુત્વ પ્રવેગ કીધું નથી, 10 લઈ લ્યો, અને h/2 500, h એટલે 500/2. ચાલો, થશે આટલું. આ કેટલાય ભાગ ચાલે? 5. 5 દુ 10. સાદરૂપ આપીએ. ચાલો, 3.35 ગુણ્યા 5 ગુણ્યા 2 શૂન્યમાં અથવા 500 લઈ લો, વાંધો નહીં, ગુણ્યા 500 એટલે 8375. ચાલો, 8375 અને 10⁻⁻5. 10⁻⁻5 એટલે 1 1 2 3 4 અને 5મા શૂન્ય માટે, 5મા ઘાતાંક માટે શૂન્ય, કારણ કે પોઈન્ટ પછી કેટલા આંકડા આવવા જોઈએ? 5, એટલે 1 2 3 4 અને 5. અને કાર્યનો એકમ કયો? ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. ચાલો, તો ગુરુત્વાકર્ષણ બળ વડે પ્રથમ અર્ધ ભાગમાં આટલું કાર્ય થાય. ચાલો, થયું. હવે આપણે બીજા અર્ધ ભાગમાં બી આટલું જ કાર્ય થવાનું. શું કામ? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ તો અચળ હોય એટલે mg તો એ જ રહેવાનું, ટીપુ એનું એ, ગુરુત્વ પ્રવેગ df. પરિણામી પ્રવેગ બદલાયો. પરિણામી પ્રવેગ એટલે આપણને ખબર છે g, પરિણામી પ્રવેગ g ડેશ બરાબર ગુરુત્વ પ્રવેગ, એમાંથી અવરોધક બળને અનુરૂપ પ્રવેગ બાદ થાય એટલે આ તમારો બદલાય. પણ આ ગુરુત્વ પ્રવેગ તો કાયમી ગુરુત્વાકર્ષી વિસ્તારમાં અચળ જ રહે. એટલે બીજા અર્ધ ભાગમાં થતું કાર્ય પણ આટલું જ થશે, કારણ કે બીજો અર્ધ ભાગ પણ h/2 ઊંચાઈનો છે. ગુરુત્વ પ્રવેગ 9.8 અચળ હોય, ટીપાનું દળ પણ બદલાવાનું નથી, એટલે બીજા અર્ધ ભાગ દરમિયાન થતું કાર્ય પણ આટલું જ હશે. ચાલો, હવે આપણે લખી દઈશું બીજા અડધા. ચાલો, બીજા અડધા ભાગ દરમિયાન થતું કાર્ય WG ડેશ, અને WG કીધું, આને કહી દો mg h/2. ચાલો, આ સાફ કરી નાખીએ. બરાબર. એટલે આ શું થશે તમારું? ચાલો, કેટલું આવશે? ડાયરેક્ટ સાદરૂપ જ આપી દો. 0.08375 જૂલ થશે. ચાલો, તમારી રેફરન્સ બુકમાં જો 9.8 લઈને ગણતરી કરેલી હશે તો જવાબ થોડોક બદલાઈ જશે. 10 લઈને કરું તો વાંધો નહીં. ચાલો, આપણને આ પેલી વસ્તુ મળી. ચાલો બાળકો, અધૂરો દાખલો પૂરો કરીએ. એટલે આપણે જોયું કે ગુરુત્વાકર્ષણ બળ વડે પ્રથમ ભાગમાં અને દ્વિતીય ભાગમાં થતું કાર્ય સમાન હોય. ચાલો, હવે કુલ કાર્ય મેળવી લ્યો. ચાલો, અહીંયાથી દાખલો અહીંયા પૂરો કરીએ. માટે સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કુલ કાર્ય
થતું કુલ કાર્ય ચાલો એને આપણે આને WG કીધું હતું, ત્યાં WG અને WG ડેશ, તો કુલ કાર્ય W કહી દો ને, વાંધો નહીં, ચાલો કુલ કાર્ય W બરાબર WG પ્લસ WG ડેશ, બંને સરખું છે એટલે ગુણ્યા 2 જ ને, ચાલો એટલે 2 ગુણ્યા 0.0, તમારી બુકમાં પાછળ જવાબમાં 82 લીધે આવશે. શું કામ? કારણ કે એ લોકોએ 9.8 લીધેલું છે, આપણે 10 લઈને કરેલું છે. 8375 થશે, ગુણ્યા 2 કરીએ, ચલો આ તમારો જવાબ આવશે 2 ગુણ્યા 0.08375 એટલે 0.167 એટલે 0.167 જૂલ, અને પાછળ 5 છે પણ એની જરૂર નથી, રાઉન્ડ ઓફ કરો તો 16.8 કરી નાખો. ચાલો બસ થયું આટલું. હવે શું કીધું આગળ વાંચો. ચાલો પેલો ભાગ પૂરો થયો. સફરના પ્રથમ અને બીજા અડધા દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે એ આપણે મેળવી લીધું. બંને ભાગમાં સરખું અને ટોટલ આટલું. જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરે, ઝડપ આપ્યું છે એટલે ગતિ ઉર્જાની ક્યાંક જરૂર પડશે, તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે. આ સફર એટલે આખી સફર હો. ચાલો આપણે ધારી લેશું. હવે તમારો બીજો ભાગ આવે છે. ધારો કે કયા બળ વડે? અવરોધક બળ વડે. ધારો કે અવરોધક બળ વડે, અને ઉદાહરણના દાખલા નંબર 6.2 માં તમે જોયું કે અવરોધક બળ મેળવવું છે ને, ડાયરેક્ટલી મેળવવું થોડું મુશ્કેલ છે, એટલે આપણે એ દાખલામાં જે મેથડથી મેળવેલો તો એ જ મેથડથી મેળવશું. ધારો કે અવરોધક બળ વડે થયેલ કાર્ય W, અને અવરોધ એટલે રેઝિસ્ટન્સ, કાર્ય WR છે. ચાલો હવે તમારે કયા મુજબ જવાનું? તો કાર્ય ઉર્જા પ્રમેય માટે, અને અવરોધક બળ વડે થયેલું કાર્ય છે ને એ સમગ્ર ગતિ દરમિયાન લેવાનું છે, અને સમગ્ર ગતિ હોય તો પ્રારંભિક ગતિ ઉર્જા અહીંયાની ગણાય, અંતિમ ગતિ ઉર્જા અહીંયાની ગણાય. ચાલો માટે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, ચાલો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર શું કહી શકાય? તો W બરાબર mg, W બરાબર ડેલ્ટા કે, પણ અહીંયા થતું કાર્ય 1 નથી 2 છે. કયું? ગુરુત્વાકર્ષણ બળને લીધે થતું કાર્ય અને અવરોધક બળને લીધે થતું કાર્ય. ચાલો એટલે આપણે શું લખશું? ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એ આપણે W અહીંયા લીધેલું છે, કુલ કાર્ય લેવાનો, કારણ કે હવે તમારે સમગ્ર ગતિની વાત કરવાની છે. ચાલો એટલે W, અને અવરોધક બળ વડે થતું કાર્ય WR. હવે ઘણાઈને વિચાર આવે કે ભાઈ W કરતા WR છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય નીચે હોય ને અવરોધક બળ વડે થતું કાર્ય ઉપર હોય તો બાદબાકી નો થાય. તો અત્યારે આપણે ચિહ્ન પ્લસ લઈએ છીએ, પણ જવાબમાં તમને ઓટોમેટિક આ માઇનસ મળી જશે. ધારો કે આ W 10 આવ્યું અને WR તમને જવાબ જ માઇનસ મળશે. ધારો કે -2 આવ્યું તો તમે કિંમત મૂકો 10 -2 તો એ જ થઈ ગયું ને. એટલે અત્યારે આપણે અજ્ઞાત બનવાનું છે, અજાણ બનવાનું છે કે WR કઈ દિશામાં છે એ આપણે જાણતા ન હોય ને એવી રીતે આપણે અજાણ બનીને મેળવવાનું છે કે કેવું હશે. એટલે આપણે ત્યાં ચિહ્ન અત્યારે આપતા નથી, એ આપણે મેળવીશું. ચાલો કોને સૂત્રનો કરતા બનાવો? WR માટે WR. ચાલો આ પેલી બાજુ જાય, બાદબાકીમાં જાય, તો પેલા આપણે આનું સૂત્ર મૂકી દઈએ, પછી આપણે બાદબાકીમાં લઈ જાવ. પેલા આની કિંમત મૂકી દઈએ. ચાલો W પ્લસ WR, અને ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જાનો ફેરફાર, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. ચાલો અંતિમ ગતિ ઉર્જા કેટલી છે? તો અંતિમ ગતિ ઉર્જા 1/2
એમ વી સ્ક્વેર માઇનસ 1/2 એમ v0 સ્ક્વેર. ચાલો આ તો શૂન્ય થઈ જવાની, શું કામ? v0 0 છે એટલે. ચાલો કિંમત મૂકો, એટલે આ બાજુ w ની કિંમત મૂકી દેશું. w ની કિંમત કેટલી છે? 0.168 wr શોધવાનું. ચાલો આ બાજુ 1/2 એમ કેટલા મળેલા છે જોવો જોઈ. ચાલો એમ કેટલા મળ્યા છે? તો 3.35 10 ની કેટલી ઘાત? -5 ને, 10 ની -5. ચાલો ગુણ્યા વી કેટલા છે? 10 નો વર્ગ, v10 નો વર્ગ. ચાલો આ માટે આ તમારું પદ આવે 0.168 wr. ચાલો સાદરૂપ આપીએ 3.35 ભાગ્યા 2 એટલે 1.675. ચાલો 1.675 અને 10 કેટલા? ચાલો 5 માંથી 2 જાય એટલે -3 ઘાત થશે. હવે ઘાતાંક દૂર કરો એટલે સરવાળા બાદબાકીમાં અનુકૂળતા રહી, આપણને સરળતા પડે. ચાલો 1 3 પોઈન્ટ ખસવાના ને 1 2 અને 3 એટલે 0. ચાલો એટલે આપણે આ બાજુ કેટલા પદ ખસવાના છે? 3. એટલે પહેલા માઇનસ ઘાતાંક માટે 1, બીજી 2 માઇનસ ઘાતાંક માટે 2 શૂન્ય. 675 થશે આટલું. ચાલો આ તમારું પદ આવે 0.168 wr. ચાલો આ પેલી બાજુ બાદબાકીમાં જાય માટે wr બરાબર, ચાલો શું થવાનું? 0.00675 માઇનસ 0.168. મોટી સંખ્યા આ છે એટલે આની નિશાની માઇનસ. ચાલો એટલે આ તમારું પદ કેટલું આવશે? ચાલો 0.168 માંથી 0.00675 બાદ કરો એટલે 0.161 જૂલ. ચલો અહીં ઋણ નિશાની એ શું દર્શાવે છે? અવરોધક બળ એ સ્થાનાંતરની કઈ દિશામાં હોવાનું સૂચવે છે? વિરુદ્ધ દિશામાં. કારણ કે કાર્ય ઋણ મળે એટલે શું? સ્થાનાંતર તો ઓબ્વિયસલી નીચે તરફ જ છે, પણ કાર્ય ઋણ મળે એટલે બળ એની વિરુદ્ધ દિશામાં હશે. ચાલો અહીં ઋણ નિશાની, અવરોધક બળ, ગતિ કે સ્થાનાંતર, કારણ કે ગતિ જે દિશામાં હોય એ દિશામાં સ્થાનાંતર મળે. અવરોધક બળ ગતિની, ચાલો કઈ દિશામાં હોવાનું દર્શાવે છે? ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે કે ચાલો ગતિની વિરુદ્ધ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં એટલે કઈ દિશા થવાની? એટલે કે ઉર્ધ્વ દિશામાં હોવાનું સૂચવે છે. કારણ કે ગતિ અધો દિશામાં છે, એટલે કે ઉર્ધ્વ દિશામાં હોવાનું દર્શાવે છે કે સૂચવે છે. ચાલો આ દાખલો આ રીતે થાય.